પોરબંદરમાં 8 માસની બાળકીની મગજની દુર્લભ બીમારીનું નિદાન તથા સારવાર શક્ય બન્યું। પોરબંદર જિલ્લાના કાટેલા ગામની એક 8 માસની માસૂમ જિંદગીને મોટી તકલીફ થઈ હતી। આ બાળકીને એક જ દિવસમાં તાવમાં મોટી ખેંચ ઉપડી આવતા પોરબંદરની કોઈ હોસ્પિટલમાંથી રાજકોટ રિફર કરવામાં આવેલ। ત્યાં બાળકીને એક દિવસ દાખલ રાખી બીજા દિવસે ડિસ્ચાર્જ આપી ઘરે મોકલવામાં આવી હતી, પણ બાળકીને ફરી મોટી ખેંચ આવતા પોરબંદરના શ્રી જલારામ બાળક તથા આંખની હોસ્પિટલમાં ઇમરજન્સીમાં લઈ આવેલ। ત્યાં બાળ રોગના એમડી ડૉક્ટર જય બદિયાણીને નિદાન કરતા બાળકના બ્રેઇનમાં ઇન્ફેક્શન હોવાનું જણાયેલ। ડૉક્ટર જય બદિયાણીના જણાવ્યા અનુસાર 50,000 બાળકોએ એક બાળકને આ બીમારી થાય છે। બાળકીના MRI રિપોર્ટ કરતાં મગજની દુર્લભ બીમારીનું નિદાન થયું હતું, જેમાં બાળકીના શરીરમાં ઓટો ઇમ્યુન કન્ડિશનના લીધે સાઇટોકાઇન સ્ટોર્મ થાય અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાથી બાળકનું મૃત્યુ પણ થઈ શકે, પરંતુ ડૉક્ટર જય બદિયાણી દ્વારા સચોટ નિદાન અને સઘન સારવાર થવાથી બાળકીનો જીવ બચી ગયેલ અને બાળકી હાલ સ્વસ્થ છે। આમ મગજની આવી દુર્લભ બીમારીનું નિદાન અને સારવાર પોરબંદરમાં શક્ય બન્યું હતું। બાળકીના પરિવારે શ્રી જલારામ હોસ્પિટલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। નમસ્કાર। અહીં અમારે ત્યાં જલારામ હોસ્પિટલમાં આજથી 5-7 દિવસ પહેલા એક 8 મહિનાની બાળકી કે જેને મોટી ખેંચ ઉપડી આવતા કાટેલા ગામથી ઇમરજન્સીમાં લઈ આવેલા। બાળકને તપાસ કરતા જણાવ્યું કે બાળકને મગજની કોઈ ગંભીર બીમારી હોય એવું લાગતું હતું। બાળકને 2-3 દિવસ પહેલા પણ ખેંચ આવેલી અને અહીંની હોસ્પિટલમાંથી રાજકોટ રિફર કરેલા, પણ ત્યાં 1 દિવસ પછી રજા આપી દેતા ઘરે ગયેલા, પણ ઘરે જઈને પાછી બાળકને એવી મોટી ખેંચ આવેલી કે બાળક શ્વાસ રોકી ગયું હતું। એટલે બાળકને તાત્કાલિક ઇમરજન્સીમાં જલારામ હોસ્પિટલમાં મારી અંડરમાં લઈને આવેલા। બાળકને તપાસ કરતા એનો MRI કરવામાં આવ્યો, જેમાં બાળકને એક હૃદયની ગંભીર અને દુર્લભ બીમારી જણાવી, જેનું નામ છે ALERD, એટલે કે એક્યુટ લ્યુકોએન્સેફેલોપેથી વિથ રેસ્ટ્રિક્ટેડ ડિફ્યુઝન। આવા કેસ છે એ 50,000 થી વધારે બાળકોમાં એક બાળકને જોવા મળે એવો રેર કેસ છે, અને આ એક અતિ દુર્લભ અને ગંભીર બીમારી છે, જેમાં બાળકના ઓટોઇમ્યુન કન્ડિશનના લીધે સાઇટોકાઇન સ્ટોર્મ થાય અને મલ્ટી ઓર્ગન ફેલિયર થવાથી બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે। તાત્કાલિક તેનું નિદાન અને સારવાર કરી અને સઘન સારવાર બાદ આજે 7 દિવસની સારવારના અંતે બાળક સ્વસ્થ છે અને બાળકને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવે છે, અને બાળકને આગળ પણ કઈ તકલીફ ન રહે એનું ધ્યાન રાખવામાં આવેલ છે। મારું નામ માલીબેન છે। ઢીંગલીને ખાલી ખવડાવતા ઉનારી ગયા હતા, એમાંથી અમે છે ને પોરબંદર લઈ ગયા હતા હોસ્પિટલમાં, પછી ત્યાંથી રાજકોટ લઈ ગયા, ત્યાં 2 દિવસ રોકાણા, પાછા ઘરે આવ્યા, પાછા પોરબંદરના બીજા હોસ્પિટલમાં લઈ ગયા હતા, પછી ઘરે વયા ગયા, પાછું એની થઈ ગયું। પછી અમે આ હોસ્પિટલે આવ્યા ને ત્યાંથી અમને એમ થાય કે ફરક દેખાય છે, ઢીંગલીને બહુ સારું છે। 2 દિવસમાં જેટલું અમને અઘરું લાગતું ને એથી પણ અટાણે હાવ ફૂલ છોકરી રમવા માંડી, બોલવા માંડી, હમવા માંડી, નકર અમને એમ હતું કે આ છોકરી હાજી નહીં થાય એવી પોઝિશનમાં અમે લઈને આવ્યા હતા। આ સાહેબનો ખૂબ આભાર, એની અમારી આ દીકરી માટે ખૂબ ખૂબ મહેનત કરી।